કે નલ સે જલ યોजना 100% પેપર પર બોલે છે, પણ 10% પણ અહીંયા ગામવાળાને મળતું નથી. બીજા દેશમાં પાણી જાય અહીંથી નર્મદા નદીથી, તે અમારે પાણી જોઈએ ને. અમારા ગામમાંથી પાણી જવા તે બીજે બહાર પાણી જાય, પણ અમારું ખેરે ખેરે પાણી તે જોઈએ. ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં પાણીની પોકાર પ્રબળ બની છે. છોટાઉદેપુર જિલ્લાના નવાલજા ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જય હિન્દ ટીમ જાગૃતના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના નવાલજા ગામે પાણી માટે હાહાકાર. સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ, જ્યારે ગ્રામજનો પાણી માટે મજબૂર જવું પડે છે 1 થી 1.5 કિમી નદીમાં. સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ 100% સફળ દેખાઈ રહી છે. હકીકત એ છે કે ગામમાં નળ તો લાગી ગયા છે, પણ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. નળ છે પણ પાણી નથી. ગામની મહિલાઓ અને પુરુષો માથે બેડા લઈને 1 થી 1 કિલોમીટર દૂર નદીએ પાણી ભરવા જવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નવાલજા ગામના, જ્યાં 40 ડિગ્રીથી વધુની ગરમીમાં ગ્રામજનો પીવાના પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. આકરા ઉનાળામાં જ્યારે ઘરમાં પાણીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે અહીંની મહિલાઓ ઘરકામ અને છોકરાઓને શાળાએ મોકલવાનું છોડીને અડધોથી 1 કિલોમીટર દૂર નદીના પટમાં પાણી શોધવા જાય છે. ટેકરીઓ ચડીને માથે બેડા લાવવા અહીંની બહેનો માટે રોજની મુશ્કેલી બની ગઈ છે. નવાઈની વાત એ છે કે સરકારની નલ સે જલ યોજના હેઠળ છેલ્લા 3-4 વર્ષથી અહીં લાઈનો નંખાઈ ગઈ છે અને નળ પણ ફિટ કરી દેવાયા છે. કાગળ પર આ યોજના 100% સફળ બતાવવામાં આવે છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના માત્ર 10% લોકોને જ માંડ પાણી મળે છે, જ્યારે 90% વસ્તી તરસ્યા ટળવળે છે. તંત્ર પાણી આપવા સક્ષમ નથી, પરંતુ ગ્રામજનો પાસેથી નિયમિત પાણીવેરો ઉઘરાવવામાં જરાય કસર છોડતું નથી. પાણીની આ ગંભીર સમસ્યા વચ્ચે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપની રમત વચ્ચે ગરીબ જનતાની તરસનો અવાજ સાંભળવા કોઈ તૈયાર નથી. હાફેશ્વરથી દાહોદ ગોધરા સુધી જતી મુખ્ય પાણીની લાઇન આ વિસ્તારની નીચેથી જ પસાર થાય છે, છતાં સ્થાનિકો વંચિત છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં ઘર ઘર સુધી શુદ્ધ પાણી નહીં પહોંચે તો તેઓ સાંસદ સુધી રજૂઆત કરશે અને જરૂર પડીએ પાણીની મુખ્ય લાઇન જામ કરીને ઉગ્ર આંદોલન કરશે. સરકાર અને અધિકારીઓએ જવાબદારીઓમાંથી હાથ ખંખેરવાનું હવે બંધ કરવું પડશે, કારણ કે નવાલજાની જનતા હવે આ અણઘડ વહીવટનો જવાબ માંગી રહી છે. જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે અને આ તરસ્યા ગ્રામજનોના નળમાં ક્યારે પાણી આવે છે. અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીમ જાગૃત. નમસ્કાર. અમારે પાણી લેવા નંદીએ જવું પડે, પાણી ને આવતા નળ કરે છે. શું કામ સરકાર લેણ આપી પણ પાણી આવતું નહીં. તે ઢોર ઠાકરને અમારે પીવાનું પાણી બહુ તકલીફ છે અમારા ગામ, એટલે પાણી જોઈએ. બીજા દેશમાં પાણી જાય અહીંથી નર્મદા નદીથી, તે અમારે પાણી જોઈએ ને. અમારા ગામમાંથી પાણી જવા તે બીજે બહાર પાણી જાય, પણ અમારું ખેરે ખેરે પાણી તે જોઈએ. તેમે પાણી ભરવા માટે કઈ જવું પડે? નદીએ જવું પડે છે અમારે. તમારા ઘરથી નદી કેટલી દૂર? નદી ઘણી દૂર. ઘણી દૂર એટલે કેટલી? 1 કિલો 1.5 કિલોમીટર થાય એટલું. દમો લાગી જાય સડતે. અમારે ટેકરો કોણ ચડવાનું, ઉતરતે પાછું 2 3 4 5 આ તો દમ ખાઈ દે તે પાણી લઈને હોય એમ. થોરાને હાલવાનું માંગ શું છે? અમારે પાણી જોઈએ ખેરે ખેરે ચકલી ઉતરો. મારું નામ વિક્રમભાઈ છે, ગામ નવાલજા ને હોડી પડ્યું. નલ સે જલ યોજના જે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, મારા જાણ મુજબ લગભગ 4 વર્ષથી અમારા ગામમાં જે સુવિધા તો ઊભી કરી દીધી છે, પરંતુ સાચું કહું તો 10% લોકોને પાણી મળે છે, જ્યારે 90% લોકો જે ગામના છે એમને પાણી ટીપું પણ જોવા મળતું નથી. તો અમારા સર્વે ગ્રામજનોની એવી માંગ છે કે મળે તો બધાને મળે. યોજના તો બધા માટે સરકાર ચાલુ કરી છે, તો આનું જે કોઈ તંત્ર સંભાળતું હોય એ ખાસ લોકોની માંગને ધ્યાનમાં લે અને એને બધાના ઘરે પાણી પહોંચે એવી એમની કામગીરી હાથ ધરે. અમારી માંગ એટલી જ છે કે સૌને પાણી મળે. પેલા 10% ને મળે ને 90% તરસ્યા રહે એ યોગ્ય નથી.
અમારે આજ રોજ નવાલજા ગામની અંદર જે નલ સે જલ યોજના જે પાણી મળતું નથી અમારા લોકોને. વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા, તલાટીને રજૂઆત કરીએ છીએ, સરપંચશ્રીને રજૂઆત કરીએ છીએ, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. આજે અમારે ગામજનોની એટલી જ માંગ છે કે નલ સે જલ યોજના જે 100% પેપર પર બોલે છે, પણ 10% પણ અહીંયા ગામવાળાને મળતું નથી. તો અમારી એક જ માંગ છે કે 100% જે પેપરની અંદર બોલે છે એવી રીતે અમારે પાણી પણ ખરેખર મળવું જોઈએ. અને આવનારા ટાઈમમાં જો આ સરકારશ્રીને કે ગામજનો બધા વતી સરકારશ્રીને અમે રજૂઆત કરી જ છે, છતાં બી આનો કોઈ ઉકેલ આવેલ નથી. તો અમારી હજુ એવી અમારી માંગ છે કે આના પર કાયદેસર પાણી ખરેખર મળવા જોઈએ. અને પાણી આવનારા ટાઈમમાં ના મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. જે હાપેશ્વરથી લઈને ઠેઠ દાહોદ ગોધરા સુધી પાણી જાય છે, તો અમારા નવાલજા ગામની અંદર કેમ મળતું નથી? અમારો એક જ એ છે કે અમારે જે લાઈનો ડાબીને અમારા તળિયાની નીચેથી એ પાણી લોકો દાહોદ સુધી પહોંચાડે છે. તો અમારા નવાલજા ગામની અંદર ખરેખર નળ સે જલ યોજના મૂકેલ છે અને એમાં સરકાર ફંડ આપેલો છે, તો અમને મળતું કેમ નથી? તો આવનારા ટાઈમમાં જો અમને પાણીની સવલત પૂરી ના પાડે નવાલજા ગામની અંદર, તો અમે બધા ગામજનો અને સરપંચી તલાટી સાહેબને અને બધાને આગળ લઈને સાંસદ સુધી બધા અમે આગળ જઈને અમે એક જ રજૂઆત કરશું કે અમને પાણી નહીં મળે તો અમે આ હાપેશ્વરથી જે દાહોદ ગોધરા સુધી જાય છે પાણી અમે જવા નહીં દઈએ અને એનો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમારી માંગ એક જ છે કે અમારા નલ સે જલ યોજના અમને ખરડીક પાણી 100% પૂરું મળવા જોઈએ. શું નામ? રાઠવા હિન્દુભાઈ, નવાલજા. અમારે 3 થી 4 વર્ષથી આ નલ સે જલ યોજનાનું આ ખાલી આ નળ મૂકેલું છે. અત્યાર સુધી અમારે ટીપું પાણી નથી આવ્યું. તો એના માટે અમે આજે એને રજૂઆત કરવા છતાં બી આનું કોઈ નિરાકરણ આવેલું નથી અત્યાર સુધી. કેટલા સમયથી 3 થી 4 વર્ષ થઈ ગયા. એના માટે રજૂઆત તમે સરપંચને કે તલાટીને કરી? હા, ઘણી વાર કીધું પણ એનો કોઈ જવાબ નહીં મળ્યો. એટલા માટે આજે અમે આ રીતના શબ્દ કરીએ. અને લેડીસો છે એ બધી પાણી ભરવા 1/2 કિલોમીટર જાય છે દૂર. કઈ આ નંદી બાજુ જાય એવું છે. તમારી માંગ છે? અમારે આ ચાલુ કરે કાં તો એને આમાં છે ને કદાચ લેવલ નહીં આવતો હોય તો બીજી લાઈન બી ડાબે, એવી અમારી માંગણી છે. રાઠવા હિન્દુભાઈ, નવાલજા.